એના અંદર આ જીવન આપણે ગાવાનું બંધ કરશું તમારા હંગાત તમે પાછું સ્ટેજ ઉપર આ તો મને ટાર્ગેટ કર્યો છે આ લોકોને મારા જોડે 100 જણાનો ઘર હેડે છે કાયમ માટે બંધ કરી દેવું છે ગાવું જ નથી તમે એમનો પગાર કહું કે આપણે બંધારણ તોડ્યું નથી મારો પહેલી વાર વિરોધ તો એવું નથી કોઈ સમાજ વિરોધ નથી બોલતો મારી બનાસકાંઠા જિલ્લાના ઓગળ ખાતે ઠાકોર સમાજનું એક બંધારણ નક્કી કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠા વાવ-થરાદ અને પાટણ આ ત્રણ જિલ્લાઓના સમસ્ત ઠાકોર સમાજના યુવાનો વડીલો અને આગેવાનો ત્યાં હાજરીમાં સમસ્ત ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું અને આ બંધારણ કોઈ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમસ્ત ઠાકોર સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આ બંધારણનું કઈ જગ્યાએ પાલન થયું અને કઈ જગ્યાએ ઉલ્લંઘન થયું એના વિશેની આજે વાત કરીશું કે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ જાબડિયા ગામે જ્યાં જાણીતા કલાકાર જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તેમના પરિવારમાં એક લગ્ન હોય છે અને લગ્ન દરમિયાન તેઓ ડીજે વગાડી લાઈવ વરઘોડો કરે છે ઠાકોર સમાજનું બંધારણ નક્કી કર્યું અને ત્યાં લાખોની સંખ્યામાં કહેવાય કે ઠાકોર સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને તે દરમિયાન ઠાકોર સમાજના હિત માટે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું જેમ કે ઠાકોર સમાજ ખોટા કુરિવાજો ખોટા ખર્ચાઓ અને ખોટા વ્યસનોના કારણે ઠાકોર સમાજ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે પાછળ ધકેલાતો હતો ત્યારે ઠાકોર સમાજની ચિંતા કરી ઠાકોર સમાજના આગેવાનોએ ઠાકોર સમાજની ચિંતા કરીને ઠાકોર સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું જેમાં મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો મુદ્દાઓ મૂકવામાં આવ્યા એ મુદ્દાઓથી ઠાકોર સમાજને ઘણો ફાયદો થઈ જે લગ્ન પહેલા 5 લાખમાં થતા એ લગ્ન અત્યારે 50,000માં પણ પતી જાય છે એવું સરસ બંધારણ ઠાકોર સમાજના આગેવાનોએ કર્યું ત્યારે આપણે પણ ફરજ છે કે આપણે પણ આ બંધારણનું પાલન કરીએ અને આપણે પણ બંધારણનું પાલન કરવું હોય તો શરૂઆત આપણે આપણાથી કરવી પડે જેમ કે બંધારણનું પાલન હું નહીં કરું તો કોણ કરશે આ જ એક વાત રાખવી જોઈએ બંધારણનું પાલન શરૂઆત મારાથી કરવી જોઈએ આ જ એક નક્કી રાખવું જોઈએ પરંતુ સમસ્ત અહીંયા બંધારણ બન્યા બાદ ઘણી જગ્યાએ લગ્ન થયા 15 થી 20 જગ્યાએ અમે પણ આમંત્રણમાં ગયા છીએ 15 થી 20 જગ્યાએ જ્યાં બંધારણનું સંપૂર્ણપણે પાલન થયું હોય તેવું અમે પણ જોયેલો છે ત્યારે ડીસા તાલુકાના જાબડિયા ગામે બંધારણનું ઉલ્લંઘન થયું હોય તેવા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયા છે જ્યાં ડીજે લાવવા પર સંપૂર્ણપણે સમસ્ત ઠાકોર સમાજ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કે ડીજે વરઘોડો જેવું લગ્નમાં કરવું નહીં તેવું ઠાકોર સમાજના આગેવાનો તેમજ ત્યાં સમસ્ત ઠાકોર સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને જ્ઞાનીબેન ઠાકોરે આ બંધારણનું વાંચન કર્યું હતું ત્યારબાદ પણ અહીંયા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા તેઓ ડીજે વરઘોડો કર્યો અને ડીજે લાઈવ ગીતો પણ ગાઈ રહ્યા છે અને આમાં બંધારણનું ઉલ્લંઘન થયું હોય તેવું લાગી રહ્યું છે તેમજ સોશિયલ મીડિયામાં જે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ તમામ જગ્યાએ અત્યારે ઠાકોર સમાજના યુવાનોમાં અને ઠાકોર સમાજમાં નારાજગી છે ઠાકોર સમાજમાં રોષ છે કે બંધારણનું ઉલ્લંઘન કર્યું એ બાબતે ઠાકોર સમાજમાં નારાજગી છે ત્યારે ગબ્બર ઠાકોર વિશે પણ ઘણી બધી એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે હું તમારી સમક્ષ તમારી સ્ક્રીન પર હું બતાવી રહ્યો છું આ પોસ્ટો ઘણા બધા ગ્રુપોમાં પણ વાયરલ થઈ રહી છે અને ઘણા લોકો જે સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ છે જે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ અન્ય પ્લેટફોર્મ પર પણ ગબ્બર ઠાકોર બાબતે પણ વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે આ બાબતે ગબ્બર ઠાકોરનું શું કેવું થાય છે જ્ઞાનીબેનનું કહેવું એવું છે કે 3 જિલ્લાનું બંધારણ કરેલું છે તો એમને તરત વિક્રમભાઈને જવાબ આપી દીધો હતો કે 12 મહિના સુધી છૂટી નથી કરવાની બોલો એમને ભાઈ કેવું જોઈએ ને કે હું વિચારીને ભાઈ 3 જિલ્લાની વાત કરીને તમારું કોઈ બી રોજગારી વિચારશું સાહેબ મારા છેડે 100 જણાના ઘર હેડે છે જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એ લોકોને 20 વર્ષની મહેનત છે એ લોકો ફોન કરીને મને રોવે છે એમની વેદના આપી છે કે ગબ્બરભાઈ અમારું શું થાય એ લોકોને કે આપણે કાયમ માટે બંધ કરી દેવું છે ગાવું જ નથી તમે એમનો પગાર ચાલુ કરો તો એમની રોજગારી કરી આ વાત સાચી છે બંધારણ પૂરતું પણ હવે આ લોકો જાહે જ હોય જે 10,000 લોકોનું રોજગારી છે લોકો મને ફોન કરતા હોય છે ઘણા બધા અને એ લોકોનું મારે વફળવું પડતું છે કે ભાઈ અમારું શું થાય અને હું પહેલાં તો કહું છું વારંવાર કહું કે આપણે બંધારણ તોડ્યું નથી જેમ કે એ લોકોને પહેલા જાહેર કીધું નહીં કે ભાઈ તમારે લગ્નનો પ્રોગ્રામ ના કરવો બેઠો પ્રોગ્રામ ના કરવો લાઈવ વરઘોડું ના કરવું લગ્નમાં ડીજે ના કરવું એવું કશું કીધું નથી એમને એક જ કીધું કે જોનમાં ડીજે નહીં લઈ જવાનું અને એ બંધારણ મેં નવગણજીનું પાડ્યું છે નવગણજીએ લગભગ 1 મહિના પહેલા એમને કરેલું છે એમાં ચંદનજી બી હતા જુગલજી બી હતા અને એમને બંધારણ 5,000 લોકોને સાક્ષી કરેલું એ બંધારણ બન્યા સાહેબ ઓલરેડી 70 થી મોડીને બંધાતા હોય છે બંધા તૂટતા આવ્યા છે આ તો મને ટાર્ગેટ કર્યો છે આ લોકોને લગભગ 70માં દારૂ બંધી કરી હતી સાહેબ
એના પછી તો બધું ઘણી જગ્યાએ થયું છે. તો એ દેશદ્રોહી નહીં, લોકો મને કહે છે કે દેશદ્રોહી. હવે સાહેબ ઘણા લોકોના મકાન કરવાનું ચાલુ કર્યું છે. ઓલરેડી આપણે જે કમાણાઈ બી સેવામાં બી વાપરીએ છીએ અને ઘણાને આપણે આજના દિવસ સુધી સારો મેસેજ જ આપ્યો છે. અને હું સમાજ વિરોધ, પહેલા તો સમાજ વિરોધ જવું જ છું. કેમ વિરોધ એટલે અમને ગામમાં કોઈ મિટિંગ જ નથી થઈ. જે લોકો છે એમને કોઈ કીધું જ નથી કે આપણે બંધારણ થયું છે. એમ જે ઘર તણે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ 8-10 દિવસ પહેલા આયોજન કર્યું હતું કે ભાઈ મારે ગોમ ભેળું કરવું છે. ગોમ ભેળું કરવા જ્યાં જે વ્યક્તિ હતા એ વ્યક્તિ કીધું કોઈ આવ્યું જ નથી. ગોમાં કેવું છે, અમુક લોકો પહેલાથી જ વિરોધ કરતા આવ્યા છે ઠીડથી. મારો પહેલી વાર વિરોધ તો એવું નથી. ગમે તે રીતે કોઈકનો કોઈ પ્રોબ્લેમ ગોતતા હોય છે. આ લોકોને બંધારણ કરવું હોય તો સાહેબ 1000 છોકરા એવા છે સોશિયલ મીડિયાની અંદર જે નેગેટિવ શબ્દો બોલે છે જાહેરમાં, અને એનાથી લગભગ હજારો છોકરા બગડે છે. પણ આજના દાડા સુધી કોઈ મુદ્દો આવ્યો નથી. અમારા વિરોધ દરેક કોઈ બી ને ગમે તે રીતે નેગેટિવ બોલતા હોય છે. એવા લગભગ ઘણા બધા છે સમાજના છોકરા, પણ આજના દાડાથી કોઈ નેતા કે કોઈ આગેવાન કે કોઈ સમાજના વ્યક્તિ એવું બોલ્યો નથી કે તમે સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો મત બનાવો, આ ના કરો, આ ના કરો. એવા સાહેબ ઘણા બધા છોકરા છે. અત્યારે હું એક છોકરો, અમે જ્યાં ખાલી મુલાકાત લેવા ગયા હતા, તો એને 8 મહિનાની સોળી છે અને 2.5 વર્ષનો દીકરો ભાઈ એક્સપાયર થઈ ગયો છે. ખાલી મળવા જતો તેને મકાન કરી આલ્યું. તો સમાજ એક એવી વસ્તુ છે કે આટલા બધા સપોર્ટ કરે, એમાં કોઈ બી વિડીયો અમારા પોસ્ટ નથી કર્યા આજના દિવસ સુધી કે તમે ઓમ કરો છો, સારું કરો છો, તે કરો. બસ ખાલી મુદ્દો ભાળી જાય છે, ગમે તે રીતે કરી આવું કરો. અને સમાજને ખાસ કહેવા માંગુ છું કે હું કોઈ સમાજ વિરોધ નથી બોલતો. મારી લાગણીઓને સમજજો. તમારો આ નામ એક વ્યવસ્થિત રીતે જવાબ આપજો. કોઈ સમાજ વિરોધમાં બોલ્યો નથી, આજે નહીં બોલવાનું. સમાજ વિરોધ આપણે જ્યાં નથી જવાનું નથી. પણ છેલ્લો પ્રશ્ન કહી દઉં છું કે બધા ભેળા તો એક સારી મિટિંગ કરો અને કોઈ બી એક પક્ષ પકડો તો સમાજની એકતા થાય. અને એના અંદર આ જીવન આપણે ગાવાનું બંધ કરશું. તમારા હંગાત તમને પોણી પાછું સ્ટેજ ઉપર કાયમ માટે, પણ બધા એક તો પછી જોઈએ કે અમારું બંધારણ તમે પાડશો, પણ તમે તમારું બંધારણ કેવું પાડો છો. બધાને જય બાબારી, જય રોમાધણી, જય કર.